નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર કૃષ્ણ લક્ષ્મણભાઈ વાઢેર. હું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાની શ્રી રાજ્યના પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ઇનોવેશન અંતર્ગત આજનો મારો વિષય છે સંસ્કૃત ભાષા એક વ્યાવહારિક અભિગમ. આપણે જોઈએ છીએ કે બાળકો ગુજરાતી સહેલાઈથી વાંચી શકે છે, હિન્દી પણ વાંચી શકે છે, પરંતુ સંસ્કૃત ભાષા પ્રત્યે બાળકોને રસ કે રુચિ નથી. તો સંસ્કૃત ભાષા પ્રત્યે બાળકોને પ્રોત્સાહિત કરવા, બાળક વધુને વધુ સંસ્કૃત ભાષા શીખે, સંસ્કૃતનો વ્યવહારમાં પ્રયોગ કરે, તો એના માટે મેં સંસ્કૃત ભાષા એક અભિગમ એના અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવી અને સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપણે બાળકોને સંસ્કૃત ભાષા કેવી રીતે શીખવવી, તો તેના માટે બાળકોને પ્રાર્થના સભામાં સુવિચાર, સૂક્તિઓ, પ્રેરિકાઓ વગેરે બોલવા માટે પ્રોત્સાહન આપવું. બીજું કે સપ્તાહની અંદર એક દિવસ સંસ્કૃત માટે ફાળવવો, આખો દિવસ સંસ્કૃતમાં વ્યવહાર કરવો એટલે બાળક સંસ્કૃત શીખી શકે. ત્રીજું, શાળાઓમાં સંસ્કૃત પુસ્તકોની પ્રદર્શન યોજવું અથવા તો પ્રદર્શની યોજવી. સંસ્કૃતના જુદા જુદા પુસ્તકો રાખવા એટલે બાળક પુસ્તક પોતાને પસંદ કરી અને વાંચન કરી શકે. સાથે સંસ્કૃત નાટકોની ભજવણી કરવી. એટલું જ નહીં, પરંતુ સંસ્કૃત સંભાષણ વર્ગો ચલાવવા. સાથોસાથ સંસ્કૃત ભણાવતી વખતે દરેક સાથે સંસ્કૃતમાં જ વાર્તાલાપ કરવો, એટલે કે બાળક આપણે પ્રશ્ન પૂછીએ તો બાળક સંસ્કૃતમાં જવાબ આપી શકે. બીજું, સંસ્કૃત સામયિકો જે સાપ્તાહિક, માસિક, વાર્ષિક પ્રકાશિત થાય છે, તો સંસ્કૃત સાપ્તાહિકો આપણે શાળાઓમાં મંગાવવા અને બાળકોને સામયિકો વાંચવા માટે પ્રેરવા, આવું પણ કરી શકાય સંસ્કૃત શીખવવા માટે. અને જો બાળક આ રીતે સંસ્કૃત શીખશે ધીમે ધીમે, તો એનો તે પરસ્પર એકબીજા સાથે વ્યવહારમાં પણ ઉપયોગ કરતા થશે. શાળાની બહાર એટલે કે ગામમાં જઈને પણ, ઘરમાં જઈને પણ એકબીજા સાથે સંસ્કૃત બોલશે. આ રીતે સંસ્કૃતનો વ્યાપ વિસ્તરતો જશે ધીમે ધીમે. મારો વિષય સંસ્કૃત ભાષા એક વ્યાવહારિક અભિગમ એ ટૂંકમાં સીમિત નથી, પરંતુ વ્યાપ્ત છે. બાળક ગુજરાતી, હિન્દીની સાથે ત્રીજી ભાષા એટલે કે સંસ્કૃત ભાષા પણ શીખે છે. તો એના અંતર્ગત મેં બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ કરાવેલી છે બાળકો દ્વારા.